મહાપુરુષો હંમેશની માટે જ્ઞાન ધ્યાન આધીનતાની વાતો કરતા હોય છે અને હંમેશની માટે વાત વાળીઓ દ્રષ્ટાંત દે, સમજવા પૂરતા આધ્યાત્મિક દ્રષ્ટાંત દે. દ્રષ્ટાંત કરતા 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 પછી એ પાછા છેલ્લે તત્વજ્ઞાન ઉપર જઈને ઉભા રહે. જેમ કૃષ્ણ ભગવાને ગીતામાં અર્જુનજીને કીધું, હે અર્જુન, આત્મતત્વ અજર ને અમર છે. કોઈ સંતોએ વાણી ગાયેલી છે, કુરુક્ષેત્રમાં અર્જુનજીને પ્રભુજી ગીતાના જ્ઞાન બતાવે અને પછી એને કીધું આત્મતત્વ અર્જુન અમર છે, પાણી સૂકવે નહીં. એમ આત્મતત્વ જે આત્માની અનુભૂતિ કરવી ને એ જ સર્વમાં શ્રેષ્ઠ છે. ઘણી દાણ આપણે કીધું કે મીરા પણ ગાઈ ગયા, આત્માને ઓળખ્યા વિના ભવના ફેરા મટશે નહીં. 84માં જવાનું મટશે નહીં, ભટકવાનું. જો 84 યોનિનું ભટકાર મટાડવો હોય એટલે માનવ તન પૂરતું નથી. માનવ તન તો ધારણ કરીને આપણે આવવાનું જ છે. કારણ કે સંતો શું માગે છે, હે ગુરુ મહારાજ, મને જન્મ જન્મ ચંતનું ચરણ મળે. જન્મ જન્મ હરિના ગુણ ગાવ ને ગૌરાવું. પણ જે 84 કહેવાય છે ને, એ 4 ખાયણું છે ને, એમાં જે આ માનવ તન સિવાયના જે અવતારો છે એમાં ક્યાંય જવું નથી. એ સારું થઈને ઈશ્વરની ભક્તિ, એટલે આત્માની અનુભૂતિ કરવાની. અને પછી બીજા નંબરમાં પોતે જીવ દિશામાં અજ્ઞાનને લઈને આપણે જીવ દિશા આવી ગયા છીએ. આપણે મૂળ સ્વરૂપને આપણી જે અનુભૂતિ છે ને થતી નથી અને મૂળ સ્વરૂપ આપણે વિસરાઈ ગયું છે. એટલે સંતોએ કીધું કે આપે સો આયતમ રામજો, ખબર વિના નો હાલે ખોળતો, જીમી હિંડે ઝાંઝવાનું પાણી ડોળતો. કીધું ને, તત્વમસી, જે તું ગોતેશ તે તું પોતે છો, આત્મતત્વ છો. પણ આપણને કોઈ કે ભાઈ તમે જ મારા ભગવાન છો, તો કઈ લભાઈ હું થોડો ભગવાન. હકીકતમાં તત્વની રૂએ બધામાં અણુ અણુમાં ભગવાન દેવળે દેવળે કરે હોકારા, પારખ થઈને પરખો, કોણે બનાવ્યો આ પવન ચરખો. જે હોકારા કરી રહ્યો છે એ અખંડ ને અવિનાશી છે. પછી કોઈ કીધું કે શ્વાસે અજંપા જાપ જપો, અજંપા જાપ ઈ જપો, ઈ દેવતા કોણ છે? પૂછો ને પૂરા પંડિતો ને, પૂછો ને સિદ્ધ સંન્યાસી ને. અમુક શું કે છે શેખ સંન્યાસી. હવે શેખ નો મારો ભગવાન અર્થ હું થતો હોય, પણ શેખ સંન્યાસી નહીં બાપુ, સિદ્ધ સંન્યાસી. સિદ્ધ સંન્યાસી નો અર્થ એવો થાય છે કે સિદ્ધ થઈ ગયેલા મહાપુરુષો. સિદ્ધ એટલે પૂર્ણ રીતે. પરમ પૂજ્ય. પરમ પૂજ્ય ક્યારે લાગે છે? પરમ અને પૂજ્ય એટલે પરમ, એટલે પરમ તત્વની જેને અનુભૂતિ કરી છે, જેને એનું જ્ઞાન છે, એને પરમ શબ્દ લાગે છે. સમજ્યા તમે? એટલે લખવામાં આવે છે ને પરમ પૂજ્ય. જે આ દેહથી જે પર છે, જેને આત્મ તત્વ કહેવાય છે, એની જેને અનુભૂતિ કરી છે, એવા મહાપુરુષોને પરમ પૂજ્ય લખવા. જોકે ભલે લખે એ તો બધું અત્યારે મેટલ છે, પરમ પૂજ્ય તો બધા લખે છે, બરોબર છે, પણ પરમનો અર્થ એવો થાય છે જેને આત્મતત્વની અનુભૂતિ કરી છે. જેને 52 થી 12, જેને આત્મતત્વ કહેવાય એની અનુભૂતિ કરી છે, એને પરમ પૂજ્ય લગાવવામાં આવે છે. તો આ વસ્તુ બધી અનુભૂતિ કરવા હારું થઈ, અભ્યાસ કરવા હારું થઈ અને ઘટમાં ઉતરવા હારું થઈ આપણે આધાર સદગુરુ સાહેબનો લેવો પડે. એટલે સંતોના ચરણે જવું પડે છે. સંતના ચરણે જ્યાં સિવાય, સદગુરુ ધારણ કર્યા સિવાય કારણ કે એની અનુભૂતિ આપણને થાય એવું નથી, માર્ગ આપણને કાંઈ સૂઝે એવું નથી. નહીતર તો એવા સુખદેવ મુનિ હતા જેને આત્માનું જ્ઞાન હતું પોતાને, અને લેશ માત્ર માયા નહોતી, ભગવાનને વશને બાંધ્યા હતા કે હું મૃત્યુલોકની અંદર આવું પણ મને તમારી માયા ન લોપવી પડે. એવા ભોળાનાથને વશને બાંધ્યા છતાંય તે સુખદેવ મુનિને જનક રાજાને શરણે જવું પડ્યું. જનક રાજાને ગુરુ કરાવવા પડ્યા. હવે ગુરુ શિષ્યનો યોગ એવો છે કે ગુરુ ગ્રસ્થિમાં છે અને પોતે દિગંબર અને સંન્યાસી છે. જેને માયાથી પર કહેવાય એવા મહાપુરુષો. છતાંય જો ગુરુ શિષ્યનું મિલન, છતાંય એ દિગંબર હતા, એવા જ્ઞાની હતા, છતાંય એ વિદેહી ઈ ન થયા. સુખદેવ મુનિ વિદેહી ન કહેવાના. એમના ગુરુ ગ્રસ્થિમાં રહ્યા,
બધું રાજ્યનો રાજપાઠ હકવતા હકવતા ભક્તિ કરી સતાઈ વિદેહી થયા, દેહ સતા વિદેહી થયા, કારણ કે પરમ તત્વને પામ્યા હતા. એ દેહ શું એવો એને હાડો હાડ નીકળી ગયું હતું, એટલે એની માથે જનક વિદેહી લાગ્યું. આખી રામાયણની અંદર, મહાભારતની અંદર વિદેહી ક્યાંય ન લાગ્યું, જનક વિદેહી લાગ્યું. કારણ કે એ માર્ગના એ ભૌમ્યા હતા, આત્મલક્ષી હતા, અને એ પદને એ પામ્યા હતા, એટલે જનક વિદેહી. આટલા સંતોની આપણે જીવન ગાથાઓ સાંભળવી છે, એટલી વાણી સાંભળી, બહુ ખૂબ શાસ્ત્રો ગુરુની કૃપાથી વાંચ્યા, છતાંય ક્યાંય જનક સિવાય વિદેહી શબ્દ ક્યાંય કોઈને, જેની લાયકાત છે એવા શબ્દ મૂક્યા છે. પોલીસ વાળા તો ઘણા છે, બધા પોલીસ વાળા જ કહેવાય, પણ જેની જેવી ડિગ્રી છે ને એવું બોર્ડ એને લાગે છે. બરોબર, જમાદાર હોય કોઈક, અમુક કોઈ નથી કહેતા કે ગુરખાઓ છે, એને ખાખી કપડાની જ વર્દી હોય છે. પછી ક્યાંક ભાઈ આ તો જમાદાર છે, જમાદારમાં પોલીસ વાળો એ અલગ અલગ આવે, પછી પીએસઆઈ અલગ આવે, પછી એસપી અલગ અલગ, એસપી અલગ આવે, પીએસઆઈ અલગ આવે, એમ બધા વર્દી એ ખરખી હોય ખાખી કપડાની, પણ બધાના ડિગ્રીના સિમ્બોલ અલગ અલગ છે. સમજ્યા તમે? એમ આની એવી ડિગ્રી છે ને, એટલે આને જનક વિદેહી એવું લાગ્યું. પછી આપણા જીવનની અંદર એવા આપણા જીવનમાં ગુણો હશે, આપણું એવું જીવન હશે, તો એ ડિગ્રી આપણે લાયકાત મેળવી નહીં જ પડે. જગત આપણને ઈશ્વર અપાવી દેશે અને આપણને કહેશે ફલાણા ભગત. આપણે કહેવા ન જવું પડે ભાઈ મને તમે ભગત કહેજો, એમ. સમજ્યા? આપણા જીવનના ગુણ જગત જોઈશે, અને જગતમાં આપણો પ્રભાવ જેવો પડશે. દારૂ પીતા હશે પછી કોઈને કહેવું ન પડે ભાઈ તું મને દારૂડિયો કે, જેમ કેવું પડે. એ જગત કે તે ફલાણો દારૂડિયો છે, એને એ ડિગ્રી મળી છે, એને એ લાયકાત મળી છે. સમજ્યા? સોરને કહેવું પડે કે આ સોર છે, એમ ચોરી કરવા મળે એટલે ભગવાન એને પછી હા એની લાયકાત. આ મૃત્યુલોકની અંદર એક એવી છે કે જે માનવ તન ધારણ કરી અને જે ભક્તિ માર્ગની અંદર કે પછી કોઈ પણ વ્યવહાર આમ સમાજની દ્રષ્ટિએ લાયકાત એને છે ને એની રીતે એ મેળવે છે. જેવું કર્મ કરે છે એવી એને લાયકાત પ્રાપ્ત થાય છે. સારું જીવન ગુજારે તો એને સંતની લાયકાત મળે છે, એવું જીવન ગુજારે તો એને ભક્તની લાયકાત મળે છે, એવું જીવન ગુજારે તો એને યોગીની લાયકાત મળે છે. નથી કહેતા ફલાણા યોગી, યોગેશ્વર, જેને યોગ કર્યો, યોગને સિદ્ધ કર્યો, પૂર્ણ પુરુષોત્તમ, મર્યાદા પુરુષોત્તમ રામ, પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ, જેને 15મો અધ્યાય કહેવામાં આવે છે પૂર્ણ પુરુષોત્તમ, એમાં યોગેશ્વર ભગવાનનું નામ. જેને યોગ કર્યો છે, જેને સ્વરને હારે યોગા કર્યા છે, એને યોગેશ્વર કહેવામાં. પછી ખોળિયું ભલ ગમે એ હોય, કપડાની હારે કોઈ લેવા દેવા નથી. તો ઈ શરણે જવા સારું થઈ, ઓલા ઈ વસ્તુની અનુભૂતિ કરવા સારું થઈ સંતને શરણે જવું પડે. અને સદગુરુ દાતા આપણને ઈ સાવી બતાવે કે ભાઈ આપણે નાનું બાળક હોય એને જ્ઞાન જ ન હોય કે આ તાળું કઈ રીતનું ખોલવું. એમ આ 4 ખાટક્યાનું તાળું આવે છે તો એને કઈ રીતનો લોક ખોલે બાળકને ખબર ન હોય, તો એ આપણે સાવી દેવી તો એને ખ્યાલ હોય, પણ એ ગુરુ મારા એના માતા પિતા શીખડાવે ભાઈ આમ સાવી ફેરવો તો આ તાળું ખુલે. એમ આપણને આપણા સદગુરુ મહારાજે સાવી આપી છે કે ભ્રમરૂપી તાળું આનથી ખુલશે, ભ્રમણાના તાળા આનથી ખુલશે, અને બ્રહ્મ કબાટનું તાળું આનાથી ખુલશે. સમજ્યા? બ્રહ્મની શેરીએ તારે બંકનાળની શેરીએ સડવું છે, દ્વાર બંધ છે, તો આ સાવી છે ને એને આમ ફેરાય તો આની કળ બરાબર છે. એટલે લોયણ માં એ કીધું જીરે લાખા અબળા લોયણ એમ ભણે, આ કુશી મારા માલમ ગુરુજીને હાથ, લાખા ગુરુજી આવે તો તાળા ઉઘડે. એટલે એને કીધું કુશ્યું મારા માલમ ગુરુજીને હાથ. માલમ ગુરુનો અર્થ ઈ ભૂમિના ઈ માલમી છે, એના તાળાના ઈ અનુભવી છે કે તાળું કેમ ખુલે. નથી કહેતા ભાઈ ઓલું કામ તો ભાઈ એનું ઓલો ભાઈ છે ને આ ખેતી આ બકાલાનો માલમી છે, એની અનુભૂતિ આ ખેડનો માલમી છે. નથી કહેતા કે માલ ઢોરનો આ માલમી છે, કારણ કે એની પારખ હોય છે. એમ એટલે લોયાણે કીધું કુશ્યું મારા ગુરુજીને હાથ, લાખા મારા માલમ ગુરુજીને હાથ છે. એટલે એ સાવી બધી. અને આપણે ઈ જ છે ને, આપણા માલમ ગુરુજી હતા એને જ આપણને કીધું ને કે તાળું કેમ ખોલે, તો આપણને સાવી આપી છે કઈ શ્વાસે શ્વાસે ભજન કરવાનું. કળ કાયમ ફેરવી રાખો, ભજન કર્યા રાખો, એટલે કળ ક્યારેક સદગુરુ મહારાજ એ તાળું
ખોલશે. હા, અને ગુરુજી આવે તો તાળા ઉઘડે. હા, પછી એને કીધું કે જીરે લાખા અંબર આંબો જ્યારે રોપ્યો અને મૂળ તો પોગ્યા છે એના પિયાળ. અંબર આંબો એટલે ભક્તિ રૂપી આંબો, સમજ્યા? ભક્તિ રૂપી આંબો એને રોપ્યો. અને જેને જેને રોપ્યો છે, નરસિંહ મહેતા બાપુ જુનાગઢમાં રોપ્યો અને એની હાખું ઠેઠ સ્વર્ગપુરમાં પોગી ને સાખું સરગાપુરમાં પગ્યું. અને એનો વેડનારો છે કોઈ હોશિયાર, અબળા લોયણ લાખા એમ ભણે. પછી એને કીધું અમર આંબો રોપ્યો, ભક્તિ રૂપી અમર આંબો તમે રોપો. તો પછી અત્યારે આંબો બજરંગદાસ બાપાએ બગદાણામાં રોપ્યો તો આખા દેશની અંદર એના મૂળિયા ઠેઠ પગી ગયા. અને સ્વર્ગાપુરની શેરીએ એની જય બોલાણી. અને સરગાપુરમાં જો એની જય ન બોલાય અને ઓલું ન હોય તો છે ને આજ અમુક સંતોની વાણી ખોટી પડે. કિલાણ સાહેબ બાપુની છે ને, ભક્ત થયા એને ધન્ય છે, ધન્ય ધન્ય હરિજન જાયા, વૈકુંઠમાં વાગ્યા એના વધામણા, તૈણે લોકમાં એની સાયા, જીવને રાખી એમ કાક છે ને. આ ગુરુજીના વચન તમે હૃદય ધરો ફરો શું વાજણીઓની જેવા, હો ની વાતો તમે સાંભળી તોય રહ્યા એવા ની એવા. ઈ કીધું ને, ભક્ત થયા એને ધન્ય છે, ધન્ય ધન્ય હરિજન જાયા, વૈકુંઠે વાગ્યા એના વધામણા. એને સાખુઠે સ્વર્ગાપુરમાં પહોંચી ને. અને પછી એના મૂળ જેના આ વૃક્ષ એક ખાલી દ્રષ્ટાંત છે આંબાનું બાપુ. જેને પાતાળમાં મૂળ હોય પગી જાય ને રામ, એ વૃક્ષ કોઈ દી હુકાય નહીં, પાણી મળી જ જાય. એમાં ભક્તિના મૂળ પછી પોગ્યા અને આ ભક્ત પ્રહલાદના એને ભક્તિ કરીને એના મૂળ પિયાળે પોગી ગયા. 4 યુગ, આ 4થો યુગ છે બાપુ. હજી એની નામ ના ગવાય છે ને, હરિચંદ્ર. મને તો બહુ હરિચંદ્રનું જીવન ચરિત્ર ગમે. એને આખી જીવન ગાથા તે આમ સાંભળીએ તો એમ થાય વાહ ભાઈ વાહ, મારા વાલીડે કેવી રચના કરી. રાજા સતા રૂખી ઘેર વેસાડે, ભંગીને ના. અને શમશાનનું રખોપું કર્યું. અને એના પુત્રને ધન્યવાદ દેવો જોઈએ કે સત્ય ઉપર ઉભો રહ્યો. હરિચંદ્ર જ્યારે પાણી ભરીને લોતપોત થઈ ગયા અને ઘડો નહોતા સડી ગયા તો એને યુક્તિ બતાવી રોહિતે કે પિતાજી, મારા માલિકનો આદેશ નથી ને એટલે હું તમને ઘડો નહીં સડાવવા આવી શકું, પણ તમને એક યુક્તિ બતાવું કે જળમાં તમે ડૂબકી મારીને ઘડો સડશો ને તો તમને વજન નહીં લાગે. તો આ નીતિ ઉપર કેટલા રહ્યા? નકર પોતાનો દીકરો હતો ન કે મારા પિતાજી ક્યારના ઘડામાં લથબથે છે, ભૂખ્યા થાકીને લોથપોથ થઈ ગયા છે, ઘડો પાણીનો સડી એકતા નથી, લાવીને ટેકો કરવા દો, ગમે એમ તો મારા પિતા છે. એના માલિકને કે પ્રભુ ક્ષમા કરજો પણ મારે પિતાનું માથે ઋણ છે, પણ નહીં, એના માલિકનો હુકમ નહોતો એટલે ગયા નહીં. કેટલી સત્યતા હતી. એટલે બાપુ મને ગમે છે ને વારંવાર કહેવું નથી, કહેવાય જાય છે. અને એ હરિચંદ્ર એ ભક્તિ કરી બાપુ, એના મૂળ ક્યાં પહોંચ્યા? પાતાળે. અને વૈકુંઠમાં એના વધામણા વાગ્યા, સ્વર્ગો લોકમાં એની સાયા પડે છે. એટલે લોયણમાએ કીધું કે અંબર આંબો રોપ્યો, ફૂકાણો યુગો વહી જાય છે તોય બાપુ એની નામ ના ગવાય છે. માર્કંડ ઋષિ વાણી એને બનાવી. માર્કંડ ઋષિ, વૈશંપાય ઋષિ, વેદવ્યાસ ને આ બધા બાપુ ઈ અરસાઈની વાતું છે. આ બધી બોલા ઋષિ માર્કુંડ મહામંત્ર શિવજીએ દીધો, હેજી ગુરુ મારા મહામંત્રનો મોટો મહિમા, વખાણું બ્રહ્મના વેદમાં. કીધું ને, મોટામાં મોટો મહિમા હોય તો આ સૃષ્ટિની અંદર મહામંત્રનો છે બાપુ. એ મંત્ર મહામંત્રના નીચેથી બધી રચનાઓ છે. જેમ આ દેશમાંથી બીજા દેશમાં જેટલું પાણીનો પ્રવાહ જતો હોય તો હિમાલય ગંગાનો એનું મૂળ સ્થળ એ છે, મૂળિયું અહીંયા છે, નાથી પછી બધું રવાના થાય છે. એમ મહામંત્રનો મહિમા ઈ છે બાપુ. એ તો કૃપા કરી ભોળાનાથે કે માં ઉમૈયાને આપ્યો અને ઉમૈયાએ પછી આ બધી રચના પાછી કરી નાથી બધી સરસા. એટલે ધન્ય છે મહાપુરુષોને કે આજ આપણને આવી વાતનો અનુભૂતિ આપણને કરી કે આ મહામંત્રનો મહિમા સમજાયો અને એવડો મોટો એને પરમારથ કર્યો. અને આ મહાપુરુષે જો અમર આંબો રોપ્યો અને એના મૂળ તો પોગ્યા છે પાતાળ, પણ એની શાખું અને ઠેઠ પોગી સરગાપુરમાં. એનો વેડનારો છે કોઈ હોશિયાર, અબળા લોયણ લાખા એમ ભણે. આંબાની કેરી જેને આવે ને
જ્યારે આવે ને એ કે આપણે સ્વાભાવિક રીતે આંબાની કેરી આવે તો એની અનુભૂતિ હોય, જેને કેરી સાખી હોય અને એનો વેણનારો તો એવો પાછો હોય ને, એટલે ઉતારનારો એનો માલમી હોય જ તે ને. ઈશ્વરની કૃપાથી એ બધું થાય. મારો ભગવાન કૃપા કરે તો થાય. સદગુરુ મહારાજ દયા કરે એટલે સંતોએ કીધી, દયા કરી મને પ્રેમે પાયો, મારી નેનોમાં આયા નૂર, પ્યાલો મેં પીધો છે ભરપૂર. એમ સદગુરુ કૃપા જો દયા કરે અને એ કેરી વેડવી એની મીઠી લાગે, અને મીઠી પછી કેવી લાગે. કોઈ સંતોએ ગાયું છે, મને મગજમાં નથી કયા સંતનું છે. પ્રથમ લાગે તીખો ને કડવો, પછી આંબા કેરી શાક, હે પ્રાણી તું સત્સંગનો રસ શાક. કીધું ને પ્રથમ કે તીખો અને કડવો, પછી તીખો ને કડવો હું છે રેણી છે ને એ પેલા નિભાવી ને, એ મહત્વનું છે. અને આપણે તો હમણાં જ કાંક અમે બેઠા હતા ભાઈ ને બધા, ત્યારે જ કાંક સરસા થઈ હતી, મને કાંક એવું ઉગ્યું હતું. વિયાભાઈ ને બધા બેઠા હતા કે માણસને ખોટું બોલવું એટલે એ કાંક ઓલું જો મેં કીધું પક્ષી આમ તાળી પાડીને ઉડતા એને વાર લાગે, ફટશેરાની ફડકાનું તરત ઉડી જાય ને, એમ રામ આપણે છે ને આપણે ખોટું બોલી જાય છે. સમજ્યા તમે? ખોટું બોલવામાં વાર ખરી. વાતમાં આપણે ઘણી દાણ આપણે ખોટું બોલી, અને અત્યારે હકીકતમાં એ એક પરસરી ગયું છે. આપણી પાસે બોલી અને આપણે પાસે સામાન સલાહ દેવી કે ભાઈ ફોન તો ખોટું બોલવાનું સાધન થઈ ગયું છે. પણ આપણે એવું નિભાવ્યું કે ફોન ભલે ખોટું બોલવાનું સાધન, પણ આપણે હું લેવાનું બોલવું જોઈએ. અને સત્સંગીઓને ખાસ ધ્યાન રાખવું જોઈએ, ખોટું બોલવાથી જો આધ્યાત્મિક ઘટે છે અને પોતાનું આયુષ પણ ઘટે છે. શું કરવા હાથે કરીને ખોટનો ધંધો કરવો હોય, અને ખોટનો ધંધો આપણે કરીએ તો આપણી જેવા કોઈ મૂર્ખ્યા નહીં, દળી દળી ધાકડી ઉઘરાયા જેવું છે. અને આપણી જેવા કોઈ મૂર્ખ્યો નહીં, આપણી જેવું કોઈ મૂંઢ નહીં, આપણી જેવો કોઈ ગમાર નહીં. અને પછી આપણને એમ થાય કે આપણે ગમાર. ઓલે મેં એક દિન કાંઈક વાત કરી, કોઈ સંત હતા, પછી સત્સંગ કરતા એટલે કર્મ સિદ્ધાંતની વાતો આવી કે ભાઈ આ કર્મ કરો તો માનવ દેહ મળે, આ કર્મ કરો તો આ યોનિમાં જવું પડે, આ કર્મ કરો તો આ યોનિમાં જવું પડે, આ કર્મ કરો તો ગધાડામાં જવું પડે. તે એક સત્સંગી તે પછી વિચારીને આવ્યો, પછી ઊભો થયો કે હે બાપુ, એ કે હું, એ કે મને ગધાડાનો અવતાર નહીં આવે ને. એટલે બાપુએ કાંઈ કીધું નહીં. પછી ઓલો બેહી ગયો, બીજા દી આવ્યો અને વળી પાછું પૂછ્યું કે બાપુ મને ગધાડાનો અવતાર નહીં આવે. બોલ્યા નહીં, બે ગયા. ત્રીજા દી આવ્યા વળી પૂછ્યું એ કે બાપુ તમે ઓલી વાત કરતા કે આવું આવું કર્મ કરે ને ગધાડાનો અવતાર આવે, મને એ કે બે જા કે વારંવાર નો આવે. સમજ્યા? હા, માનવ તન મળ્યું છે બાપુ, પછી જીવન જ એવું કઈ ગમ ન પડે તો આપણે ગધાડો. અને સત્ય ઘટના હો રામ, હા છે એવું કહું. અમારા ગુરુભાઈ હતા બનાસકાંઠામાં, ભગત બાપા, પણ બહુ વિવેકી પુરુષ, સરળ સ્વભાવ, નયન કુટી લાઈ. હા, એનો સરળ સ્વભાવ, હા, વૈરાગ્ય ભરેલું જીવન, સંતના લક્ષણમાં કાંઈ ઘટે નહીં, એવા મહાપુરુષ. અને એ ભજન એવું ગાતા હતા, ડુંગરી વાઘણના દૂધ, તાંબા પિત્તળમાં નહીં ઠરે, ઠરશે સોનાને થાળ સરશે. તે પછી મેં કીધા ગધાડાનું એમાં કાંક આવતું. મેં કીધું આ તેમ, એ કે તું, મેં કીધું આ ગમ ન પડે એ ગધાડો કે. મેં કીધું વાત સાચી છે તમારી. એટલે કોઈ એવા ગુરુભાઈ આપણને ટોકર કરે ને તો આપણને જ્ઞાન થવું પડે. જો આપણને ગમ ન પડે ને આપણે ન કરવી ને તો આપણે જ ગધાડા. સમજ્યા? કે ગોતવા નહીં જ જવાનું. એટલે આ સત્સંગની અંદર પોતાને જ પોતાને સમજવાનું છે અને લેવાનું છે. ક્યાં પહોંચ્યા હતા? આમાં ઓળે પાછ સડી ગયા આમાં. હા, એટલે હંમેશની માટે જેનો જે અનુભૂતિ હોય ને, જેને ઈ વસ્તુને વેડે, એટલે એને એમ કે કેરીની અનુભૂતિ હોય ને, ખાવામાં મીઠાશની હોય ને, એટલી એમ ભક્તિ છે ને, જેને પ્રથમ મીઠી લાગે, પ્રથમ લાગે તીખો ને કડવો, નાથી આમ સીડ્યા ને, હા, એમ જેને મીઠી લાગી છે ને એ સંતો સખાડે છે કે ભાઈ આ સાખ તું, હા, અને ગોળથી નહીં ભાઈ ગળ્યું છે આ. અને આ નહીં પછી વારંવાર મળે, લેને લેને લાવ જીવ તને આ જોતા નહીં જડે, જોતા નહીં જડે મનખ્યો આ
પાછો નહીં મળે ભાઈ, લેને આ લાવ, અત્યારે લઈ લેને, માનવ તન મળ્યું છે, ભક્તિ રૂપી લાવ લે, પછી આ ફરી ફરીને માનવ તન નહીં મળે, મળ્યું છે તો મોજ માણી લે. એટલે પછી એને કીધું લોયણમાં, હે જીરે લાખા ખુંદી રે ખમે માતા પૃથ્વી વાઢી ખમે વનરાય કઠણ વસન મારા સંત ખમે અને નીરતો સાયરમાં એટલે સાગરમાં સમાય અબળા લોયણ લાખા એમ ભણે. એ કે આ બધા પરમારથી જેમ છે. ખુદી ખમે માતા પૃથ્વી, આ પૃથ્વી માતાની ઉપર કેટલું માણસો પાપ કરે, કેટલું સતાય તે. ક્યારે એને કીધું કે પૃથ્વીમાંથી પાકતું કે આ રસ એક ઓછો થયો, ક્યારે બન્યું? પૃથ્વી માતાની અંદર 6 રસ છે, તીખો, કડવો, ગળ્યો, ખાટો, તુરો, એમ કરીને 6 રસ છે આની અંદર, બરોબર? પછી એક એવું બન્યું કે આ પૃથ્વીમાંથી પછી પૃથ્વી માતા માથે બહુ પાપ વધી ગયો, એક રસ ઓછો થઈ ગયો અને વનસ્પતિ ઉગતી બંધ થઈ જાય. પરમારથી, અને ગમે એમ થાય છતાં એ એક પરમારથી છે. ખુંદી ખમે માતા પૃથ્વી અને વાઢી ખમે વનરાય. વનરાયને તમે ગમે એમ, કોઈ સંતો એક વાણી ગાય છે કા, એમ કે ઝાડવા થઈને તમે ઝૂરશો, આ ખાવા પડશે ત્રણેય ઋતુના તાપને, હા મારને, પછી ઓલો મૂર્ખ્યો મારે કુવાડાના ઘાવ, હા એવું બધું છે એમાં કળિયું. એમ પછી એ વનરાય છે સતાય તે ખમે છે ને, અને કઠણ વસન મારા સંત ખમે. મૂળદાસ બાપુ ખાડા નાર પહેરાયો હતો તોય તેને રંજ થયો નતો. કઠણ વસન. હા પછી આપણે સંત તુકારામનું બાપુ, એ સમયની અંદર સંત તુકારામ કંઈક વાડીએ ગયા હતા ને શેરડીને ભારો લઈને આવતા, અને માં એ વખતે બજારો એવી જ હશે ને ત્યારે કાંઈ એટલું બધું ન વળે, પાછ બુદ્ધિ છે તર્ક કરે. એટલે બાપુ કહેતા હતા બજારોમાં કેટલાય વાક હોય, પણ એ અત્યારે હશે બાપુ આ સુના બંધ ને ઉના બંધ, પેલા જ કુબા હશે ને એવું બધું હશે, આમ ખેડતીને ભાળતા હશે. તે શેરડીને ભારો લઈને હાલ્યા આવતા હતા, એમાં માં કાકા આમ બેઠા છે ને ભાડ્યા છે, શેરડી લાવે. તે છોકરા ભગત બાપા કર્યા, મીણા દેવા લ્યો, એક રાડું વિધ્યું અને આને ક્રોધ સીડો. હા અને કહેવાય એ આલ્યો, આ એક રાડું વિધ્યું છે, અને ક્રોધમાં એક રાડું તુકારામ બાપુને જીક્યું ને તે 2 ભાગ કરી નાખ્યા. ઓહો કામ થઈ ગયું, કે કાપવાની જરૂર ન પડે, એક ગટકો તમારો ને એક બાંગલો મારો. લ્યો, કઠણ વસન બાપા સંત ખમે, સમજ્યા તમે? સંત એકનાથ નદીમાં સ્નાન કરવા ગયા હતા, એને કોઈ આપણી જેવા ઈર્ષાળુ અદેખ્યા હતા ને એને ઇનામ બહાર પાડ્યું. તુકારામને કોઈ ખીજવી દે ને તો એને ઇનામ મોઢે માં ગયું. તે ઓલા બહાર નીકળતા માથે થૂકે, તે ઓલા 108 વગર થૂક્યો માથે, તો ઓલો નો ઠાક્યો, ઓલો ઠાકી ગયો 108 વખતમાં. અને સંત તુકારામ નાયર નો ઠાક્યા, તોય ઓલાને કાંઈ ન કીધું. પછી ઓલા માફી માગી ને કે ભગત મને માફ કરો. એ કે માફ ને કામ થઈ ગયું, હું આળહુડો, કે હું આટલી વખત સારું કર્યા થૂક્યો, હું 108 વખત નાયો જ કરો, મારે માળા થઈ ગઈ. લ્યો, ગુણ લીધો ને. એટલે કઠણ વસન મારા સંત ખમે, નીરતો સાગરમાં સમાય. કોઈ સંતોએ કીધું સાગર જેવા દલડા એના કોઈ દી નો સલકાય, ઝેરના કટોરા ઝેરના પ્યાલા ઝીરવી જાણે, અને અમૃત સૌને પાય સાસા સાધુડા તો એમ ઓળખાય. એટલે લોયણમાં લાખાને બોધ આપે છે. હા એ કે સંતોના આવા લક્ષણો, સંત આવડા પરમારથી હોય, સવારથી ન હોય. બીજાના માટે આ કાયાને છે ને હોમાવી દે, બીજાના હારું થઈને ગમે એ થાય. આવા સાધુડાના જીવન છે લાખા. હા એટલે એને લાખા એને છે ને એ આ ભજનની અંદર એની કડી મીકી છે. હા કે આ સંતની ભૂમિકા છે, સમજ્યા તમે? કારણ કે એના જીવનની અંદર એને ભૂલ ખાઈ ગયો તો લાખો, એના હિસાબે એને આ વાણી એને કેવી પડી. હા સંત આવા પરમારથી. અને પછી એ હતા ને એટલે એને કીધું કે ઉગમસિંહ બાપુને તારે પૂંજાવાનો ભાવ હતો, તારો સ્વાર્થ હતો, છતાં ઉગમસિંહ બાપુને તે ધક્કો મારીને કુઈમાં નાખી દીધા. અને શેલણસિંહ બાપુની જમાત આવીને પછી, બરોબર, અને તું ના ગયો એટલે તું ભાગ્યો, પાપ કર્યું તું એટલે તું ભાગ્યો ને, નહીતર છતાંય ગુરુએ તને કઈ કીધું નહીં. અને તું આ રક્તપિત્તથી અત્યારે કોટથી તું પીડાશો તો એમ કે આ પરમારથી છે, તનીનું દાજ્યું 12 વરાનો એને યોગ કર્યો ઉગમસિંહ બાપુએ, કે લાખો જો આમાંથી ઉગરી જાય, પાપ ધોવાઈ જાય. 12 વરા સુધી આયશન ન છોડ્યું.
યોગ કર્યો ને 12 વરાનો, કેવા સંતો પરમારથી છે. એટલે લાખાએ લોયણે લાખાને બોધ આપ્યો કે લાખા આનું આમ છે. એટલે કીધું કે જીરે લાખા તું સાંભળ, એને કીધું સૂર્ય સમો નહીં સાંદલો, અને ધરણી સમો નહીં આપ, ગુરુ સમો નહીં શેલકો, તે તો મૂળ ગુમાયો પોતાના સ્વાર્થ માટે. અને અબળા લોયણ લાખા એમ ભણે. જો સૂર્ય છે ને ભલે તેજ આપણને આપે છે, પણ એની અંદર પાછું છે ને તાપમાન એટલું રહેલું છે, અને ચંદ્રમાં છે ને એ શીતળતા એટલી આપે છે. સમજ્યા? સંત હંમેશની માટે ભલે એ આપણા જીવનની અંદર ભૂલ આવ્યું ને આપણને કંઈક ઠપકો દે આમ તેમ કે, પણ અંદર તો એની પાછી શીતળતા હોય. સમજ્યા તમે? ભલે તપે આમ તેમ થાય, પણ શીતળતા એટલી પછી પ્રકાશ આપે. એનામાં એ લક્ષણ છે. એટલે કીધું ને સદગુરુ એસા કિસીએ જૈસા પૂનમ કા ચંદ, તેજ કરે પણ તપે નહીં અને ઉલટો આપે આનંદ. આ સંતોનો મહિમા છે, આ ગુરુનો મહિમા છે. પછી એને કીધું કે ધરણી સમો નહીં આપ કદાચ વર્ષા ઋતુ ઓલું કરે, એ જો કે આજીવિકા જ ઓલી કરે છે, પણ આ પૃથ્વી માટે તો કેટલું બધું, કેવી રચના છે. સતાય તે પછી એને કીધું ગુરુ સમો નહીં શેલકો. અને એ તો ભાઈ એમ જ હોય ને, એની ગુરુ, એ તો ગુરુ, ગુરુ ગુંગા ગુરુ બાવરા, ગુરુ દેવન કા દેવ, જો શિષ્ય હોય સાણા તો કરે ગુરુની સેવ. એ કે ગુરુ ભલે હાવ મૂંગા હોય, કાંઈ બોલતા એક બે નો આવડતા હોય, હા, ભલે હાવ અજ્ઞાની હોય, ગમે એવા ગુરુ હોય, પણ ગુરુ એ મારા ગુરુ છે. જો શિષ્યમાં એ જ્ઞાન હોય, શાણા કીધું, સમજ્યા? શાણા એટલે સતુર, એનામાં જો પૂર્ણ જ્ઞાન હોય ને તો મારા ગુરુ એ મારા ગુરુ છે. ઓ ભાઈ, હા, તમે બધા જાઓ, હા, કોઈ નહીં મને જન્મ જન્મ પારી ઉતારી દે એમ છે. આ તો ઠીક છે, આપણે અત્યારે આ સમયમાં સારું છે. નહીતર બાપુ બ્રહ્માનો પુત્ર 10મો રુદ્ર અવતાર કાંક નારદ, બ્રહ્માનો પુત્ર કાંક નારદ 10મો અવતાર કહેવાય છે. અને એને બાપુ મચ્છીમાર ઢીમરને માછલાનો ટોપલો માથે ઉપાડી જતા ને એને ગુરુ કર્યા. તમે સમજ્યા? છતાંય એને પાર ભગવાન નકર હારે હતા, નહોતા. ભગવાન નો કે 84 લાગી નારદને, તો એ નો કે લાય હું તને 84 બારો કાઢ દઉં. નહીં, તારા ગુરુ સિવાય નહીં સેટિંગ થાય, તારે જવું પડશે પાછું. અને ગુરુ તને 84 માંથી એમ ઈ સિવાય બાપુ 84 આ તમે ભલે ગમે એને તમે ઓલું કરો. વિશ્રામ બાપા ક્યારેક કે ગમે ત્યારે કે તમે ગમે એ સંતો પાસે જાઓ, ગમે ના જાઓ, બેહો, પણ ભાઈ ગુરુથી હવાયો તમે માનશો ને તે દી એમ માનજો કે તમે તળી ગયા. કોઈ દી તમારી આપણી જય નહીં થાય. મારા ગુરુ એ ગુરુ. મને એ સંતનું મુલાકાત થઈ, એમાં મને ભાવનું પ્રાગટ્ય થયું. મને આજ રમણીક સાહેબ ન મળ્યા હોત તો ક્યાં એમાં મૂળ થવાનું હતું, અને ક્યાંય પોતના ગુગા ગોયણા આટા મારતા હોત. એટલે સદગુરુ સાહેબની બાપુ બલારી છે, એટલે એની તુલે કોઈ આવે એવું દુનિયામાં છે નહીં. પણ આ તો શાંત છે, સમજુ અને સતુર સાધકો છે ને એના માટે છે. ઓ રામ, હા, નહીતર તો ઘણી દાણ હોય, નકર આમ સામે ઉભા હોય તો સેવકો પાયાથી નહીં વહી જતા હોય. હા, શેઠે થધર હાથ કરીને જય ગુરુદેવ. પણ જેને ભાવ છે, ઓહો હો. અને અમુક પછી ગુરુ સિવાયને જેને અરે મિત્ર મળ્યા હોય તો એને ગોળના ગાડા હોય, ગુરુ આવે તો ગોળના ગાડા ન હોય પાછા. એ ભાવ એને એમાંથી રામ આપણે કેમ પાર્યું તો વિચાર કરો, આપણામાં ભૂલશે કે નહીં? એટલે કોઈ સંતોએ કીધું ને, રામ નામનું નાવ બનાવ્યું અને અંદર બેહાર્યા ગુરુએ રાખ, અધવૈશ્ય જાતા ઉતરી ગયા. ગુરુનો શું વાંક? હા, એમાં સંતો શું કે પછી ભગવાનને પ્રાર્થના કરે કે હે ભગવાન, આ જીવાત્માનું બિચારાનું કલ્યાણ કરી છે, આ અજ્ઞાની જીવ છે, ગમે એમ તો પ્રભુ તારા છે, એની માથે કૃપા દ્રષ્ટિ તું કરજે, સારા વિચારો એને એ આપે. આપણે એવી રીતનું ઓલું રખાય ને, એટલે કીધું ગુરુ સમો નહીં શેલકો. ગમે એવું લાખાને આટલું આટલું થયું છતાંય તે ઉગારી દીધો. પણ આપણે તો આમ ગુમાય આ શ્વાસા, આ મૂડીની સુવાસાની મૂડી આગુ પાછું કરવામાં જ ગુમાવી દેવી છે. શ્વાસ આપણા પૂરા કરી નાખી છે. પછી એને કીધું જીરે લાખા કાશીનગરના ઘાટમાં, લાખ આવે ને લાખ જાય, પણ ગુરુજીનો સંદેશડો એ લાખા નુગરાને કયો ન જાય. એને ચોખ્ખું જ કહી દીધું એમ કે કાશીનગરના માર્ગે લાખો આવે છે ને લાખો જાય છે, પણ સદગુરુ મહારાજનો સંદેશડો પણ નુગરાને કયો ન જાય. અબળા લોયણ લાખા
એમ ભણે. પણ કે જે ગુણહીન માણસ છે, જેને સંતોમાં ગુણ, જેને નગુણા કહેવા, ભલે ગુરુ નથી કરાવ્યા એની નુગરાની એવી કોઈ વાત નથી. ગુરુ કરાવ્યા છે ને ગુણ નથી બંધાણો. એને તમે ગમે એટલું સમજાવશો ને તોય તે બાપુ એ લાગશે નહીં એને, સમજ્યા તમે. અને ઉલટાનું છે ને ખોટા એ કર્મના બિચારા ભાતા બાંધે. હા, ભજનાનંદીને અપખોડે, સંતોને અપખોડે અને ગુરુને અપખોડે. એટલે ખોટા છે ને બિચારા કર્મના ભાતા બાંધે. એટલે સદગુરુનો છે ને અમુક વસ્તુ છે ને એવા વ્યક્તિને વાતું ન કરાય. જેની જેવી અહીં પહેલા ધોરણનો બીજા ધોરણમાં છોકરો ભણતો હોય, હવે એને આપણે કોલેજની વાતો થોડી કરાય. કોલેજ વાળો એને અને કોલેજની વાતો એને કરે તો જગત બધું મૂર્ખ્યું ક્યાં ને. હા, 10મા ધોરણનો વિદ્યાર્થી એને નો વાત કરે કાંઈ. એને તો એ બીજા ધોરણનો પહેલા ધોરણનો એ એકડા શીખડાવવા વાળા જ એ એકડા શીખવાનું કહેતા હોય છે. એમ અમુક અમુક વસ્તુ અમુક અમુક વાતો સંતોએ ના પાડી છે. ગંગા સતીમાં એ પણ ના પાડી છે કે પાનબાઈ કુપાત્રની આગળ વસ્તુ ન વાવીએ, સમજીને રહીએ આપણે શુભ. સદગુરુ એને આપણને માર્ગદર્શન દીધું છે કે એવાની હારે વાત ન ઉસરવી, સમજીને રહેવું શુભ. કુપાત્ર એટલે કોઈ પણ વસ્તુ એને ભક્તિ માર્ગની અંદર ભાવ ન હોય. પ્રથમ તો સમજ્યા, એને સત્સંગ સાંભળવાનો ઉભરો ન હોય. એવું આપણે પછી આપણે ગમે ના ક્યાંક જઈને 2 જણા બેઠા હોય ને આપણે સીધું જ સત્સંગનું પોટલું ખોલવી, અહીં ઓલાનો કેવો ભાવ છે શું છે કાંઈ નહીં. આપણે નકરું મૂળ તો એ શું લેવાના. હા, ખબર છે, કોઈ આપણને એમ કહે કે ભાઈ આ તો સત્સંગી છે, હા બહુ સારું આનું જીવન છે, એ આપણે આમ આપણું પ્રશંસા માટે તો આપણે સત્સંગ ચાલુ કરી દઈએ ને. પણ એવું ન હોય, સમજ્યા તમે. જેનો ભાવ છે, નહીતર સાનમાના બેવો ને ભાઈ શ્વાસે શ્વાસે ભજન કરો ને. અને એ સત્સંગ કરવો એ કરતા ભજન કરવું એ મહત્વનું છે. કોઈ સત્સંગી ન મળે તો એમ માનું કે ભગવાને મને તક આપી, કોઈકને યાર આમ તો બોલું કરતા લાઈન ઘડીક સમરણ કરી લેવી. પણ આપણે તો માં એમ થાય માન 100 વર્ષે હગા ભેગા થયા હોય ત્યાં ઓલું પોટલું ખોલવી પાછા. હા, પણ એ પોટલું છે ને બહુ ન ખોલાય. હા, એ પોટલું પસા વળી ખોલતા જ આવી છે, પણ કાંઈ એમાંથી માલ નીકળ્યો નથી. રામ ભલે એક વ્યવહારિક વાતું છે, ઘડી બગડી બરોબર છે, પણ પછી છે ને આપણું જે છે ને એ આપણે નોકરી સંભાળી લેવાય. સદગુરુ સાહેબે આપણને લેશન આપ્યું છે તો એ લેશન કરાય. સવાસે જેટલું થાય ને એટલું ભજન કરાય અને સત્સંગી મળે તો એ કરાય. નહીતર તમે વિચાર કરો કે આપણે એ નથી કરતા ને ક્યાંક આડાવાળા જઈને આખો દી તમે લગ્ન પ્રસંગમાં ગયા અમથા ગમે ત્યાં ક્યાં હાલો ને, અને આખો દિવસ નકરું તમે બીજો નકરો પર્પસ આંક્યો ને સમરણ ન થયું હોય ને તે દી કેવો આપણે ભજનમાં રંગ લાગે છે. અને આખો દિવસ એકલા હોય, ભજન સત્સંગ સાંભળ્યો હોય, નકરું સમરણ સાસુ થયું હોય અને તે દી તમે ભજનમાં બેહો, એમાં કેટલો તફાવત રહેશે. એમાં ફેર વધારે પડે, ધ્યાન આપણને જલ્દી લાગે અને ઓલામાં ધ્યાન ઓછું લાગે. રામ બીજા વિચારો આવે, ઓલા દ્રશ્ય દેખાય, ઓલા કારણ કે ચિત્ત મેમરીમાં સંપાઈ ગયા છે ને એટલે આપણને એવું લાગે છે. એટલે જાણી જોઈને બાપા કુવામાં ન પડાય. એરું મોઢામાં હાથ દીધા જેવું છે. અને કર્મ સિદ્ધાંતો છે ને ફૂલ બનાવ્યો ને સારા કર્મનો જથ્થો કેવી રીતે થાય અને મોળા કર્મોની તો આપણને ગુરુની કૃપાથી થોડુંક જ્ઞાન છે કે આ કાર્ય કરાય અને આ ન કરાય. હા, પણ પોતાની પ્રશંસા સારું થઈ અને પોતાનું ઇમ્પ્રેશન પાડવા સારું થઈને અથવા તો કાંઈ ખોટું દબાવવા સારું થઈને આપણે ખોટું કર્મના ભાતા ઓછા બંધાય. અને ભગવાનને પ્રાર્થના આપણે કરી, પ્રભુ મને આવા વિચારો દે જેથી કરી હું ખોટા કર્મના ભારા ન બાંધું. નહીતર છે ને રામ આપણે સવારામ બાપાને આપણે તો ઘણી વાર વાતો કરી ગયા છીએ કે સવારામ બાપાની વાણીનો આપણે લેવી છે કે આતમ આવ્યો હતો વિવાહનું ઓરવા પણ ઉલટું વર્ષીનું ઓર્યું ભૂલ રે ખવરાવી એની ભ્રમણાએ. એમ આપણે છે ને આવ્યા છીએ ઈશ્વરની ભક્તિ કરવા માટે, આત્માની અનુભૂતિ કરવા માટે, પોતે પોતાના સ્વરૂપમાં સમાવવા માટે આપણે આવ્યા છીએ. અને ઉલટું છે ને ખોટો ભટકવાનો વારો આવે. આપણે જે વસ્તુ ગોતવા ગામડે નીકળ્યા હોઈએ છીએ, દાખલા તરીકે કે આપણે ઔષધિનું ઝાડ જોતું છે, રોગ કાઢવો છે, બરાબર, એટલે ઔષધિ ગોતવા માટે નીકળ્યા છીએ. જ્યાં લગી ન જડે ત્યાં લગી ભટકારો જ તે. પછી આપણે એવું માન્યું કે આપણે ભોંસાટલી, પહેલાં એવી ભોંસાટલી આવતી હતી દુખાવા માટે કામ કરે.
હા એ ભોંસ આટલી આપણે કીધું ભોંસ આટલી તમે લઈ આવો તો તમને દુખાવો મટી જાય. તો આપણે ઘડીક આ શેરીએ દોડવી ઘડીક ઓલી શેરીએ દોડવી તો એને આ મળે. એ ભોંસ આટલીને ગોતવા સારું થઈને આપણે ડુંગરમાં જવું પડે. એ ધારું માંસ થાય તો પડ્યું છે ત્યાં કણે પછી જ્યાં છે ત્યાં જવું જોઈએ ને. પછી ઘડીક આ બજારે ને આ બજારે પછી ક્યાંક ઓહો હું 10 વર્ષ રખડું છું પણ જડતી જ નથી મને ભોંસ આટલી. અને ઓલા બધા જે ગોતવા વાળા હોય ને એ ક્યાંક ભાઈ અમે તો ભોંસ આટલી તો અમે રોજ લાવી છીએ. અને ઓલો ક્યાંક ભાઈ હું ગોતી ગોતીને થાક્યો પણ બંદો અવળો દોડે છે ઓલાને હારે એનો સંગ કરતા નથી. કારણ કે આપણે જીવન ચરિત્ર દેવાજ પંડિતનું આપણે ઘણી દાણ આપણે વાત કરી ગયા છીએ કે દેવ તણખીને ત્યાં કણે દેવાજ પંડિત બાપુને જવાનું થયું અને દેવ તણખીને એને પૂછ્યું દેવાજ પંડિતે કે હું ડારલ દેને આ નરોહરગઢ હું ગોતવા નીકળ્યો છું અને ડારલ દેન મને ના મળવાનું થશે. ત્યારે દેવ તણખી બાપુએ કીધું કે મારી લીલરત તો દરરોજ નરોહરગઢમાં જાય છે ને એ તો ડારલ દે હારે તો રાહડે રમે છે અને તમે આ ગોતી કોઈ આવડી ઉંમરે જે ઝીડ્યા ને નરોહરગઢ ની જ ઝીડ્યું કે. એટલે એનો માલમી હતો ને એટલે એને કહી દીધું ને એમ આપણને માલમી મળે પણ આપણે એનું માનતા નથી. દેવાજ પંડિત માની ગયા ના એ કે મને જે ઝીડ્યું નથી તો કે જા નિરલ પાસે લો. નિરલનું એને શરણ લીધું ને. હા નિરલબેન મને આ વસ્તુ બતાવી લ્યો અને એને એડ્રેસ એને બતાવી દીધી. અને આપણે શરણાગતિ આપણે સ્વીકારતા નથી સમજ્યા તમે. અરે હું ન જડે હું એને જડ્યું મન ન જડે હું ગોતી જ લઈશ એમ. પછી એમ નથી રામ આપણે એમ કહેવી કે પછી છે ને ભજન ભક્તિ માર્ગની અંદર છે ને કોઈ દી અહમ નથી હાલતો સમજ્યા તમે. અને બળ કોઈ દી હાલતું નથી. આપણે ભજન વધારવાનો ભાવ હોય કાયમ 1.5 કલાક બેહતા હોઈએ છીએ અને આજે એમ થાય 3 કલાક બેહવું છે તો તે છે ને ગુરુનો આદેશ આપણે લેવી ને તો તેમાં સફળ બની છીએ. તો કહેવાય પ્રભુ આજ કૃપા કરો તો મારો ભાવ છે તો આજ 3 કલાક હું બેહું તો તમે પૂરી થાય ને એવી હું તમારી પાસે પ્રાર્થના કરું છું. હા એટલે એ ભાવથી જો તમે ઓલું કરો તો પાછો થાય જ તે. અને જો કાંઈ તમે તમારા મત પ્રમાણે બળથી તમે કરો ને એટલે 1.5 કલાક તો માંડ અકળામણીમાં જાય એમાં 1.5-2 કલાક કઈ ન થાય. એમ ગુરુની જો કૃપા થાય એમ પોતાના બળથી છે ને રામ કોઈ દી કાંઈ થતું નથી. હા સંતોની કૃપા દ્રષ્ટિ જો આપણી માથે ભગવાનની પડે તો થાય. અત્યારે આ સૃષ્ટિની અંદર આ સમયની અંદર આપણા માટે હાલતા ચાલતા ને પ્રગટ જો ભગવાન હોય તો આપણા માટે સદગુરુ દાતા છે અને અથવા તો સંતો છે આ સૃષ્ટિના. જે ભજનાનંદી મહાપુરુષો છે એ આપણા માટે છે ને ભગવાન જ છે. હા અને ઈજ તે એની અનુભૂતિ ઈજ તે ભગવાન એ નિરાકારની જ અનુભૂતિ આપણને. કારણ કે આપણે દેહ ઉપર પાછું નથી દ્રષ્ટિ કરવાની કારણ કે નિરાકાર બ્રહ્મ રહ્યો ને અંદરથી પ્રગટ થયો છે સંતના ખોળીએ અને એ આપણને નિરાકારની અનુભૂતિ કરાવવા સારું તેની માર્ગદર્શન આપણને દે છે. એટલે એનું તો પછી આપણે થોડુંક માનવું જોઈએ ને. એટલે કીધું લોયણે જીરે લાખો છે ને લાખોમાં માલતો હતો અને લાખો છે ને લાખોની વર્ગત કરતો અને કરતો હીરા ઉદા મૂલ કરણી સૂક્યો ને થયો કોઢિયો થયો ઈ કોડીને મૂલ અબળા લોયણ લાખા એમ ભણે. લાખો એવો જ્ઞાની હતો અને એ વસ્તુની પ્રાપ્તિ કરતો અને ઓરતો હતો અને એનું પાછું મૂલ હતું અને એને પાછું 2-3 શિષ્ય હતા તે. અને ઉગમસિંહ બાપુ થોડા હાવ એવા હતા તેને લાગન પાદરો આદેશ કરી દીધો હોય છે એનામાં કાંક હશે ત્યારે જ ને. પણ એને છે ને અજરાઈ ગયું પછી બહુ ઘી વાળી ખાઈ જાય ને એટલે અજરો રહી જાય. એમ લાખાને પછી કુસંગ થયો ને એટલે અજરો રહી ગયો બીજાનો સંગ થઈ ગયો અને ગુરુ પ્રત્યે ભાવ ઘટ્યો ને પૂંજાવાનો ભાવ જઈ ગયો. એમ કે લાખાજી હવે તમે તે સંત અને તમે હવે તો ગુરુ ગાદીએ બેહવાનો અધિકાર તમને મળી ગયો છે અને તમે હવે મહાન થઈ ગયા. અને લાખાને એમ થયું હોય તે હો એ કુસંગ થયો ત્યારે ને. એટલે બાપુ કુસંગ છે ને કે પાછો ઠેઠ નરકની શેડીએ લઈ જાઓ બાપુ એટલે બહુ ધ્યાન રાખજો. હા અને જો ન લઈ જાય ને તો
લોયણે ઓલે સંતોએ કીધું ન હોય, વારું મારા વીરા રે સંગનો કરીએ, નિષ્નો નિષ્પણું તો નક્કી નરકે લઈ જાય, વારું મારા વીરા રે સંગનો કરીએ નિષ્નો. બાપુ તમને ક્યાંય ને ક્યાંયનો સંગ કરશો ને, ક્યાંય ને ક્યાંય રાતના ઉજાગરા ખોટા રસ્તે તમને સડાઈ દી છે અને ખોટા ભ્રમમાં ભરાઈ દી છે. સમજ્યા તમે? અને આપણે મન આપણું એવું ડઠર છે બાપુ, માની લેશે. હા, ગુરુને નહીં માનું એવા કુસંગનું માની લેશું અને માની લેશે બાપુ. અને લાખો માયનો ત્યારે તે કોડીને મૂલ થયો ને, નકરી કરતો હીરા ઉદા મૂલ. હા, હીરાના જેમ ઝવેરી હોય ને, હીરાના મૂલ કરે કે આ હીરાનો પારખ કે આ 10 રૂપિયાનો હીરો થાય, આ 20 રૂપિયાનો હીરો થાય, એ મૂલ કરતા હોય છે ને, એમ શબ્દના મૂલ કરતા. સંતના મુખેથી શબ્દ નીકળે ને સીધા ઝીલી લેતો હતો. હા, અને એમ થતું હતું વાહ ભાઈ વાહ, આ એ મૂલ એને સંતોની કદર કરતો હતો. પણ કરણી સૂક્યો ને થયો કોઢિયો. હા, સૂક્યો ને કરમ ખોટું કર્યું, પૂજાવાનો ભાવ જાગ્યો અને બીજા રસ્તે સીડ્યો. કોનો? કુસંગ, એવા અજ્ઞાનીનો નગ્નાનો સંગ કર્યો બાપુ. અને ગુરુ પ્રત્યે જો કેવો રાગ જગાડ્યો અને ગુરુ પ્રત્યે ભાવ એને ઘટાડી દીધો ને. પછી ગુરુનો પ્રિય લાગે એટલે બીજા પ્રિય લાગવા મળે. બીજાનો આપણે ગુરુ ન મળવા જતા હોય એટલે બીજાને મળવા જતા હોય. સમજ્યા તમે? હવે એ વિચાર આપણે કરવાનો છે, આપણને કેટલો ભાવ છે ને કેમ નથી. ત્યારે એવાનો સંગ કર્યો ત્યારે ને, નકરો આપણે સંતોનો સંગ કર્યો પછી તમને બીજું ક્યાંય કોઈ કે હાલ ને ભાઈ ના હો, મારે ટાઈમ જ નથી, મારે પણ બેહવા જવું સંતો ભાઈ. અને ગમે એવું કામ હોય ને તો બાપુ એ જાતું કરે. અને કે કહીશ ના ના, ખોટો ટાઈમ બગાડવો જ નથી. મહેશ્વરી માતા પ્રેમાનંદ બાપુને પ્રેમાનંદ બાપુને ત્યાં મળવા ગયા હતા, સત્સંગમાં ગયા હતા. તો મન માતાજી વાત કરતા હતા, એ કે બાપુ પ્રેમાનંદ બાપુને જે શિષ્ય છે એની પાસે મેં પ્રશ્ન કર્યો એટલે મને પૂછ્યું કે તમારા ગુરુ છે હયાતીમાં? એ કે હા. તો કે બસ બેસી જાઓ, કે ભજન કરો, બીજી વાત જ નહીં. એ કે પણ હું એમને આદેશ લઈને આવી છું એટલે પછી ઘડીક વાર્તાલાપ કર્યો. પણ વાર્તાલાપ એ કે ટૂંકમાં જ તે, લાંબુ હા કઈ નહીં સમજાવવાનું, ટૂંકમાં તમને જવાબ દઈ દે ને ક્યાંક ભજનમાં બેસી જાઓ. વધારાનું બોલવાનું નહીં ને, એક ધારું ન કરું ભજન જ કરવાનું. અને આપણે તો 3 દિન આલું થયું હોય થાય છે ને, 3 દીમાં કાંઈ વાર્તાલાપ કોઈને ન કરવાનો, ઘર બહાર ન નીકળવાનું હોય છતાંય 3 દીનું થાય છે ભજન. જો ભગવાન તક આપે ત્યારે તો આપણે તક આપે જ તોય નથી લઈ શકતા. બાકી આવું જ કાંક હોય તો ચાલો ને, રખડવાના આડાવાળા ભાગી જતા હોય. પણ એ તો વિચાર કરો, બહુ વરસાદ પડતો હોય 2 દી અને પડે છે બાપુ, આપણે 3 દી વરસાદ પડે છે ને, એક ધારા એલા થાય ત્યારે કે બહાર ન નીકળતા હોય ને કાંઈ નહીં, પણ આળા કરીને તૂટી વળીને પીડ્યા રહેતા હોય. કા ફોનમાં અત્યારે એ શું થયું મારો ભગવાન જાણે, બંધાણ થઈ ગયું. અને એમાં હકીકતમાં રસ લાગે ને એટલે તમારી કલાક તમારે ટાઈમ ન જતો ને ઊંઘ ન આવતી હોય ને તો ઘડીકમાં 12 વાગી જાય. લ્યો, ઘડીકમાં એમાં મનને મજા આવે છે એટલે ને, એને આમાં ધ્યાનમાં નથી બહાર વાગતા. એનું કારણ શું? એની મજા નથી આવતી, એને પૂરું નથી સમજાણું એટલે. અને મને એનો સંગ કર્યો છે એટલે એને કીધું કરણી સૂક્યો ને થયો કોઢિયો. અને થયો કેવો? કોડીને મૂળ. અહીં આપણે અને જેવો જો એ હીરા ઉદા મૂલ કરતો હતો ગુરુને પ્રિય હતો ને, અને લાખોમાં એ લાખો માલતો હતો ને. હા, અને કરણી સૂક્યો એટલે કોડીને મૂલ થયો ને બાપુ. હાલતાય કોઈ ન બોલાવે. અને પછી છે ને ઓલું દહીં 5 દિન હોય ને ગંધાઈ જાય એટલે ખાય જ નહીં, પણ ઉકળી નાખે તોય વાસ આવે, ગંધાય. એમ પછી આપણું જીવન બાપુ ગંધારું થઈ જાય. કોઈ ધડોય બાપોય ન કરે બાપુ. અને બધું બગડ જંતર થઈ જાય. સમજ્યા તમે? એટલે કીધું સોનું જાણીને તને સેવ્યો અને કર્મે નીકળ્યું કથિર. ગુરુજીના શરણે જીવન વિતાવવા તારી રહી નહીં ધારણા કે ધીર અબળા લોયણ લાખા એમ ભણે. એને કીધું સોનું જાણીને તને સેવ્યું. એ લાખા તે આ મારે શરણે આવ્યો, તે મને મારે આધીન થયો ને, મને તારી ઉપર દઈએ આવી અને એમ થયું કે આત્મલક્ષી આનું જીવન બને, કેવો ભક્તિમાં ભાવ વાળો છે. અને તારો સંગ મેં કર્યો કે આ નાના સે હોળ રીતનું હોનું, એમ કે અમુક પારખ કરે ને કે ભાઈ આને ઉપદેશ દીધા જેવું છે, આમાં બીજું આવે એવું નથી. એમ મેં એને ટસ આમ જોયું કે નાના લાખાનો ભાવ પરિપૂર્ણ છે. તને સોનું જાણી અને હું ગુરુના ચરણે લઈ ગઈ.
આવી ખબર નથી કે તારી આવી કબૂદી થાય છે, પણ મારે આ કર્મે નીકળ્યું કથી રાવ કાક છે ને, સોનું જાણીને તારો સંગ કર્યો વણઝારા વાલમ વણઝારા, પણ મારા કર્મે નીકળ્યું કથીર જીઓ વણઝારા જીઓ વણઝારા. મામદ શાહનું છે કાક ભજન. એમ આ લોયાણે કીધું કે મેં સોનું જાણીને તને સીવ્યો હતો. અને સદગુરુ મહારાજ બાપુ એમ જ આપે છે કે આત્મલક્ષી આત્માનો ઉદ્ધાર કરવા સારું થઈને કે આ જીવાત્માનું કોઈ કલ્યાણ થાય અને શુદ્ધ આત્મા એનો ભાવ છે બિચારાનો. આ 84 યોની આ બિચારો ભટકતો બંધ થઈ જાય એમ શુદ્ધ જાણીને જ સદગુરુ મહારાજે આપણામાં રેડ્યું છે, પણ આપણા કર્મે નીકળ્યું કથીર. ગુરુ શરણે ગુરુના ચરણે જીવન વિતાવવા આપણી રહી નહીં ધીર. ગુરુના ચરણે જીવન વિતાવવું એટલે સદગુરુને આધીન રહેવું, બધામાં ગુરુનું રૂપ જોવું અને દાસત્વ ભાવે જીવન ગુજારો કરવો. હા, કોઈ સંતોએ કીધું ને કે આ દાસના દાસ થઈને રહીએ, આપણે હરિભજનમાં રહીએ. પછી ઘણા સંતોના એવા ભજન હું સાંભળું છું કે હું દાસનો દાસ છું. ભગવાનનો ભક્ત હોય ને એનો હું દાસ બનીને રહું. એમ આને પણ કીધું કેમ કે ગુરુના ચરણે જીવન વિતાવવા ધીરજ રહીને પાદરો પૂંજાવાનો ભાવ થઈ ગયો. સમજ્યા તમે? હું એમ બસ હવે એમ ગુરુ થઈ ગયા. એટલે ભાઈ એમ નથી બાપી બાપ જ તે દીકરો બાપના ઘરે એને ખોળા હોય તો એ 100 વરાનો થાય તો બાપને નાતી દીકરો જ હોય બાપુ. હા, કોઈ દી બાપનો દીકરો છે ને કોઈ દી પછી એના બાપનો બાપ ન બની શકે. એમ આપણા માટે છે ને પછી આપણો ધણી જ તે. આપણે સદગુરુ દાતા છે, એની પાસે તો આપણે દાસત્વ, આપણે તો એના ચરણની રજ છીએ. સવારામ બાપુ આટલી ભૂમિકામાં પહોંચ્યા છતાં એને કીધું દાસ સવો ગુરુ ચરણ કી ધૂડી, માલિકને છોડું મારી અનાદિની મૂડી. રામ સંત સગરામે રિયા પગ ખોડી, વિપત્યું પડી પણ બંદગીનો છોડી. હા, દાસ સવો ગુરુ ચરણ, હું તારા ચરણની રસ છું પ્રભુ. ફૂલગરજી બાવાને કે હા હવે માલિક નહીં છોડું મારી, આ તો અનાદિની મૂડી છે, આજકાલની નથી, સદગુરુની કૃપાથી. હા, આદિ અનાદિથી હા હાલ્યા આવ્યા છે. એટલે સદગુરુના ચરણ. હા, અને તારી રહી નહીં ધીરજ એટલે ધારણા આપણામાં ધીરજ રહેતી નથી. અમુક ટાઈમે નથી આપણે વિવેક કરી નાખતા, ઓલા અવિવેક કરી નાખતા. ઓલા કે ભાઈ તારો તું ઉતાવળો થઈ ગયો, તારે બોલવાનું નતું, આ બોલીને તે બગાડી નાખ્યું બધું. સમજ્યા? એમ ધીરજ રહે નહીં. પછી ઓલા કોઈને મેળવણ નાખી દીધું હોય દૂધમાં અને આપણી ધીરજ રહે નહીં. 12 કલાકની ઘડીક થઈને ડોયો મારવી, જાયું કે ન જાયું? અડધી કલાકે ડખોળવી, જાયું કે ન જાયું? હવે દૂધ એ દહીં જામે કોઈ દી જાવે નહીં, ઉકળે નાખ્યાનું થાય. સમજ્યા તમે? આ ઉકળે નાખવાનું જ થાય, કોઈ દી ખાય એવું ન થાય. એમ થોડીક ધીરજ. હવે મેળવણ નાખ્યું છે વિશ્વાસ રાખીને બેસી જાવ ને ભાઈ, સવારમાં દહીં થશે જ તે. એમાં માનતા કરવી પડે કે સવારમાં દહીં થઈ જાય તો એક દીવો કીરીશ. એમ સદગુરુ સાહેબે અમર વસ્તુ અંદર રેડી છે અને એને કીધું છે એ પ્રમાણે હાલ્યા જાઓ, ભજન કર્યા જાઓ, અનુભવ થવો હોય થાય, ન થાય કાંઈ નહીં, પણ સત્યને કર્મની ભગવાનના નામની મૂડી તો થાય છે ને ભાઈ. અનુભૂતિ ન થાય કાંઈ નહીં, આજ નહીં થાય કાલ નહીં, અને આ જન્મે ન થાય ઓલા જન્મે, પણ ગુરુના વચન ઉપર, ગુરુના શબ્દ ઉપર ઉભા રહ્યો. સબરી 80 વર્ષ ઉભી રહી અને આપણે 12 મહિના નથી રહી શકાતું. હા, તા એમ થાય કે બાપા મારે તો ઉપદેશ લીધો હોય 12 વર્ષથી આપણે હજી વિચારો બહુ આવે છે ને કઈ અનુભવ થતો નથી. અરે ભાઈ, વિચારો લય કરશે ન કરે, ભગવાનને પ્રાર્થના કરો ને એના હાથની વાત છે. હા, પણ એ તો એક નિશ્ચિત છે ને કે હું ભગવાનના અજંપા જાપ તો જપું છું ને. વિચારો લય થાવ હોય થાય, ન થાય કાંઈ નહીં. હા, અનુભવ થાવ હોય થાય ન કાંઈ, પણ આપણને એ તો નક્કી છે ને કે શ્વાસે શ્વાસે મારા ધણીનું નામ જપું છું. એ તો અંદર બેઠો હોય ખબર જ છે. પછી હું ભાઈ ખોટી માથાકૂટ. એટલે એને કીધું 12 વર્ષે ગુરુજી આવ્યા લેવા લાખાની સંભાળ. હા, માફ કર્યા તારા આ બધા એને પાપ. હા, અને ગુરુજી આવ્યા અને તાળા ઉગડ્યા. એટલે એને જો 12 વર્ષે સદગુરુની કૃપાથી એના ગુરુ આવ્યા અને લેવા એની સંભાળ. કારણ કે આપણે ઘણી દાણ આપણે વાત કરી ગયા કે
લોયણમાયની ઘણી દાણ આપણે વાત કરી ગયા કે જ્યારે સંઘ નીકળ્યો અને આપણે જુનાગઢ બાજુથી ને કાંક આમ જાતો તો સંઘ અને કાશીનગરમાં જાતો અને હદાવરત જો કે ખોલી દીધું ને બહુ ખવડાવી પીવું લાખાની જય ના બોલે ઉગમસિંહ બાપુના કાંઈ અવાજ ગયો અને એ બધું ત્યાં કણે એને સાંભળ્યું ને પછી એને એમ થયું કે ના ના હવે એને અમર આંબો રોપ્યો ઠેઠ આઈ કણે એના મૂળ તો પોગી ગયા છે અને પછી 12 વર્ષે એનો યોગ કરીને સદગુરુ દાદા લાખાની સંભાળ લેવા માટે ત્યાં આવે છે અને એમાં જો કે ઘણી દાણ ઓલું છે કે એ લાખો જ્યારે રક્તપિત્તથી પીડાતો હતો અને લાખો રે એવું નહોતું ત્યારે ચેલનસિંહ બાપુના શરણે લોયણમાં ગયા અને કીધું કે બાપજી લાખો ઋષ્ય નહીં ત્યારે એના શ્વાસ એમ કહેશે કે પૂરા થઈ જવાયા હતા અને લોયણમાં ગયા અને ત્યારે ઉગમસિંહ ઓલા ચેલનસિંહ બાપુએ કીધું હતું કે લોયણ જ્યાં લગી ઉગમસિંહ બાપુ નહીં આવે ને ત્યાં લગી લાખો નહીં જાય જા એ તને મારું વચન છે અને એમ કહેવાય છે કે તરત એના ગુરુના શબ્દો પર વિશ્વાસ બેહી ગયો ને અરે ગમે એ થઈ જાય તો લાખો હવે ખોળિયું ખાલી નહીં કરે હા ભલે પોતે બ્રહ્મરંધ્રમાં આ 72,000 નાડી છે બધી આ નાડી હાલતી બંધ થઈ જાય છતાંય તે ઉગમસિંહ બાપુ નહીં આવે ત્યાં લગી લાખો નહીં જાય મને વિશ્વાસ છે અને એ આવ્યા ને એમ કહેશે કે લાખાએ દેહ છોડી દીધો એવું થઈ ગયું હતું હા હૃદયના ધબકારા બંધ થઈ ગયા છે અને છતાંય તે છે ને લોયણમાં વિશ્વાસ નહોતા આવ્યા મારા ગુરુને શબ્દ મોટો નીકળી ગયો મિથ્યા હોય જ નહીં જનાર્દન આ લાખો જાય જ નહીં અને પછી લોયણે ભગવાનને પ્રાર્થના કરીને ભજનમાં બેસી ગયા અને લાખાએ પછી આંખ્યું ખોલી અને એના જીવનની અંદર પછી એને એવો પ્રકાશ પડ્યો અને એને પછી અનુભૂતિ કરી અને એને એવું હદાવ્રત ખોલ્યું આપણે જે અત્યારે આશ્રમ બનાવી છીએ અને આપણને હદાવ્રત ખોલવાનો ભાવ છે તમે જો આનો કેવડો મહિમા છે લાખાને કીધું તું ને કે બધાય તું દ્વાર ખુલ્લા મેકી દે અને ના ઠેઠીને એને આંબર આંબો રોપ્યો આટકોટમાં અને એની સાખું પોગી ઠેઠ કાશીનગરના ઘાટ ઉપર સમજ્યા એટલે આનો કાંક મહિમા તો હશે અને કાંક આગળ પાછળ આપણે રામ કર્યું હશે મને જો કે અનક્ષેત્રની કોઈ વાતો કરે આવું હાલીને જવાનું નીકળે ત્યારે આમ અંદરથી પોરા છૂટે વાહ ભાઈ વાહ આને આ ક્યારે આવું સેટિંગ થાય ને આ બધું આપણે આપા ગીગાની બધી વાતો કરવી સાંભળવી ત્યારે એમ થાય વાહ ભાઈ વાહ કેવા મહાપુરુષો બધા છે અને આનો તો કઈ મહિમા તો હશે હા પણ એ મહિમા તો પછી આપણે સંતોએ કીધું છે કે ફળને આશા રહિત કર્મ કરવું બરોબર મહિમા તો હોય કે ન હોય મારો ભગવાન જાણે પણ એક પરમારથી કાર્ય અને હામાં જીવાત્માનો રાજી તો થાય છે ને અને પેટ ભરીને જમે તો છે હા એ ઈશ્વરની કૃપાથી આપણને થોડાક સારા વિચારો આવ્યા છે બરોબર અને બીજું કહેવાનું એ છે કે આપણે આ ભજન છે એ પૂરું હજી થયું નથી પણ આ કણે આનો સત્સંગ આપણે પૂરો કરી દઈએ અને આવતો ગુરુવાર પાછો ગોરધન દાદાને ત્યાં કણે બરોબર સતગુરુ દેવની જય રમણીક સાહેબ સાહેબની જય ઉમેશ્વર મહારાજ રામા પીરની સનાતન ધર્મ ગરવી ગટ ગંગાની